આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ। તો આવો સૌપ્રથમ નજર કરીએ આ અઠવાડિયાના મુખ્ય સમાચારો પર। ભારતના સ્વતંત્રતા આંદોલનને પ્રેરણાનો સૂર આપનારા રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચનાના 150 વર્ષની ભવ્ય ઉજવણી। દેશની આઝાદીના 86 દિવસના સંગ્રામ બાદ આઝાદ થયેલા જૂનાગઢનો મુક્તિ દિવસ ઉજવાયો। મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે રાજ્યમાં 1378 કિલોમીટરની જનજાતીય ગૌરવ યાત્રા। મુખ્યમંત્રીએ અંબાજીથી કરાવ્યો પ્રારંભ। રાજ્યના જાણીતા લોક સાહિત્યકાર અને લોકકળાના રખેવાળ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે અવસાન। મહિલા ક્રિકેટ વિશ્વકપ જીત્યા બાદ વડોદરા આવેલા ક્રિકેટર રાધા યાદવનું ભવ્ય સ્વાગત। તેમની એક ઝલક જોવા લોકોની ભારે ભીડ જામી। અમદાવાદના ખેલાડી એલાવેનિલ વલારીવને ઇજિપ્તમાં યોજાયેલી ISSF વૈશ્વિક સ્પર્ધા રાઇફલ પિસ્તોલમાં 2 કાંસ્ય ચંદ્રક જીત્યા। નમસ્કાર શ્રોતા મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ રાષ્ટ્રગીત વંદે માતરમની। ભારતના સ્વતંત્રતા આંદોલનને પ્રેરણાનો સૂર આપનારા રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચનાના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 7 નવેમ્બરે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવી। આ માત્ર રાષ્ટ્રીય ગીત જ નહીં પણ ભારત માતાની આરાધના સમાન એક અદ્વિતીય પ્રાર્થના છે। મહાન કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત વંદે માતરમની 150 વર્ષની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે શ્રી પટેલે વંદે માતરમને ભારતના આત્માનો નાદ અને દરેક ભારતીયોના હૃદયમાં અનંત ઉર્જા, શ્રદ્ધા અને સંકલ્પ જગાવતા રાષ્ટ્રપ્રેમનો પવિત્ર ધ્વનિ ગણાવ્યો હતો। ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે 1950માં વંદે માતરમને રાષ્ટ્રગીતનો દરજ્જો આપ્યો। આજે પણ જ્યારે વંદે માતરમ ગવાય કે તેને સાંભળીએ ત્યારે માતૃભક્તિ અને મા ભારતીની આરાધનાનો ભાવ ઊભો થાય છે। વંદે માતરમ એ આપણી આન, બાન અને શાન છે। વંદે માતરમ શબ્દો નથી, પરંતુ આપણી આઝાદીનો ધબકાર છે। વંદે માતરમ એ વિકાસનો રાજમાર્ગ છે, સંકલ્પિત રાષ્ટ્ર જીવનનો મહામાર્ગ છે। સ્વદેશીને વંદે માતરમ ગીત સાથે સીધો સંબંધ છે। 1906માં ગુજરાતમાં અમદાવાદ ખાતે સ્વદેશી ચીજ વસ્તુઓનું પ્રદર્શન યોજાયું ત્યારે ગુજરાતની ધરતી ઉપર સૌ પ્રથમવાર વંદે માતરમ ગાવામાં આવ્યું હતું। સ્વદેશી વસ્તુઓથી માતૃભૂમિના વિકાસ સાથેનું સંધાન ગુજરાતની આ પાવન ભૂમિ પર ત્યારે રચાયેલું। આજે સ્વદેશી ચીજો આપણા રોજબરોજના જીવનનો હિસ્સો બને તે માટે આપણે સૌ સ્વદેશી અપનાવીએ, સ્વદેશીનું સ્વાભિમાન જગાવીએ। હવે વાત કરીએ જૂનાગઢ મુક્તિ દિવસની। અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે। તેવામાં ભારતની આઝાદીના 86 દિવસના સંગ્રામ બાદ આઝાદ થયેલા જૂનાગઢનો પણ 9 નવેમ્બરે મુક્તિ દિવસ ઉજવાયો। તેને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન મહાવિદ્યાલયથી યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે તેમણે આરઝી હકુમતના ઇતિહાસને યાદ કરતા શું કહ્યું, આવો સાંભળીએ। સરદાર સાહેબે 1947માં 15મી ઓગસ્ટે આઝાદી મળ્યા પછી દેશભરના રાજ્યોના રજવાડાઓને ભારતમાં વિલીન કરવાનો યજ્ઞ આદર્યો હતો। એ સમયે જૂનાગઢના નવાબે ભારતમાં ભળવાને બદલે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત લોકમતની વિરુદ્ધમાં જઈને કરી હતી।
તેની સામે જૂનાગઢને અખંડ ભારતનો હિસ્સો બનાવવા સરદાર સાહેબના માર્ગદર્શનમાં મુંબઈમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની આરઝી હુકુમત સ્થાપના કરી અને નવાબ શાસન સામે લડત શરૂ થઈ હતી. જૂનાગઢ આરઝી હુકુમતના સેનાનીઓએ લોકશક્તિની લડત ચલાવીને નવાબને ઝુકાવ્યા અને 86 દિવસની લડત પછી 9મી નવેમ્બરે 1947ના દિવસે જૂનાગઢ ખરા અર્થમાં આઝાદ થયું અને ઉપરકોટ ભારતીય તિરંગો લહેરાયો હતો. જૂનાગઢને ભારતમાં ભેળવવાનું જે આંદોલન આરઝી હુકુમતના સેનાનીઓએ ચલાવ્યું તેમાં સરદાર સાહેબે મોટી પ્રેરણા આપી હતી. હવે જૂનાગઢ મુક્તિ દિવસ અંગે અમારા પ્રતિનિધિ સંજીવ મહેતાનો અહેવાલ સાંભળીએ. 15 ઓગસ્ટ 1947 ભારત દેશ આઝાદ થયો. સમગ્ર દેશમાં ઉત્સાહનો ભારે માહોલ હતો. ત્યારે જૂનાગઢ શહેર અને આસપાસના પંથકમાં એક સ્તબ્ધતા છવાયેલી હતી. જૂનાગઢના નવાબે જૂનાગઢ અને માણાવદરને ભારતમાં નહીં પરંતુ પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત કરી, જેને કારણે સમગ્ર સોરઠમાં એક ગજબનો સન્નાટો છવાઈ ગયો હતો. એ સમયે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની કુને ભરી રાજનીતિની સાથે આરઝી હુકુમત સેનાની સ્થાપના કરી અને 84 દિવસની સતત લડાઈ બાદ 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ આઝાદ થયું અને નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા. આ સ્મૃતિમાં દર વર્ષે 9 નવેમ્બરે જૂનાગઢનો આઝાદ દિવસ મનાવવામાં આવે છે. આ વખતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ હોય રાજ્ય સરકાર દ્વારા યુનિટી માર્ચનું આયોજન કરીને સરદારશ્રીને તો યાદ કરવામાં આવ્યા, સાથે સાથે આરઝી હુકુમત સેનાનીનું પણ સ્મરણ કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ તેમજ આરઝી હુકુમત સ્તંભને પુષ્પાંજલિ અર્પણ કરીને યુનિટી માર્ચનો પ્રારંભ કરાયો હતો. લગભગ 8.5 કિલોમીટર લાંબી આ પદયાત્રામાં 5000થી વધુ નાગરિકો જોડાયા હતા. બીજી તરફ ઉપરકોટના કિલ્લામાં સાધુ સમાજ અને સમન્વય ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો. તો બહાઉદ્દીન કોલેજ કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલે 13મી નવેમ્બર 1947ના રોજ જનસભા સંબોધી હતી, એ પ્રાંગણમાં ભવ્ય આતશબાજી સાથે જૂનાગઢ વાસીઓએ પોતાના 78મા મુક્તિદિનની ઉજવણી કરી હતી. સરકારી પુસ્તકાલય ખાતે આરઝી હુકુમત સેનાનીઓનું પ્રદર્શન પણ યોજાયું, જે પણ મોટી સંખ્યામાં શહેરીજનોએ નિહાળ્યું હતું. સમાચાર દર્પણ માટે સંજીવ મહેતા, જૂનાગઢ. આદિવાસી સમુદાયને આત્મવિશ્વાસ અને એકતાનું બળ આપનારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ 1378 કિલોમીટરની જનજાતીય ગૌરવ યાત્રા યોજાઈ રહી છે. 13 નવેમ્બર સુધી યોજાનારી આ યાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીથી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે આઝાદીની લડતમાં અગ્રેસર રહેલા આદિવાસી બાંધવોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમૃતકાળના ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભગવાન બિરસા મુંડાએ દેશની આઝાદી માટે અબુઆ દિશુમ અબુઆ રાજ એટલે કે આપણો દેશ આપણો રાજનો મંત્ર આપ્યો. તેમણે અંગ્રેજોના અન્યાય સામે અવાજ ઉઠાવ્યો, સૌ આદિવાસીઓને એક કર્યા અને જળ, જમીન અને જંગલ માટે ઉલગુલાન સંઘર્ષની ક્રાંતિ આંદોલનની શરૂઆત કરાવી હતી. સ્વતંત્ર વીર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિએ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની નવી પરંપરા આપણા વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવી છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાતમાં પાલ દળવાળમાં વીરાંજલિ વન અને માનગઢમાં ગોવિંદ ગુરુ શહીદ વન બનાવવામાં આવ્યું છે. આદિજાતિ સમાજની આસ્થાના કેન્દ્રો એવા દેવ મોગરા, શબરીધામ, પંપા સરોવર, ઉનાઈ માતા જેવા તીર્થ ક્ષેત્રોના વિકાસ માટે પણ આપણે અનેક પગલાં ભર્યા છે. આદિજાતિઓના ક્રાંતિકારી વિકાસને સૌ કોઈએ જુએ અને ભગવાન બિરસા મુંડાના જીવન સંદેશને આજની પેઢી જાણે તે માટે આ જનજાતિ ગૌરવ યાત્રા અંબાજીથી દક્ષિણ ગુજરાતના ઉમરગામ 2 સ્થળેથી 1 અઠવાડિયા માટે યોજી રહ્યા છે. રાજ્યના જાણીતા લોક સાહિત્યકાર અને લોકકળાના રખેવાળ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું તાજેતરમાં 85 વર્ષની વયે અવસાન થયું.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત લોકકળા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ સ્વર્ગીય જોરાવરસિંહ જાદવને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ ગુજરાતની કળા ક્ષેત્રે ખૂબ જ મોટી ખોટ સાંપડી છે. આ અંગે સાંભળી એક વિસ્તૃત અહેવાલ. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના આકરુ ગામે જન્મેલા સ્વર્ગીય જોરાવરસિંહ જાદવે લોકસાહિત્ય, લોકકળા અને લોક સંસ્કૃતિ પર 90થી વધુ પુસ્તકનું લેખન અને સંપાદન કર્યું છે. લોકકળાના પ્રચાર અને પ્રસાર માટે તેમણે વર્ષ 1978માં ગુજરાત લોકકળા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. ઉપરાંત તેઓ રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ પણ હતા. વર્ષ 2019માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. તાજેતરમાં સ્વર્ગીય જોરાવરસિંહ જાદવે તેમના વતનમાં શરૂ કરાયેલા સંગ્રહાલય અંગે તેમણે શું કહ્યું હતું તે સાંભળીએ. અમદાવાદમાં જાત જાતના મ્યુઝિયમો છે. એ બધું જોયા પછી મને થયું કે ભાઈ મારું 60 વર્ષનું કલેક્શન આજે મારા ઘરમાં હતું. એટલે મને વિચાર આવ્યો કે ભાઈ મારા વતનમાં એક મ્યુઝિયમ બનાવીને જો આ બધી વસ્તુઓ સંગ્રહી રહે તો આવનારી પેઢીને, નવા યુવકોને પ્રેરણા મળે, સંસ્કૃતિ અને લોકકલાને જાળવવાનો કંઈક પ્રયત્ન કરીએ. એ ગણતરીએ મારા વતનમાં મેં લોકકલા મ્યુઝિયમ વિરાસતના નામે ઊભું કર્યું. ગુજરાતની ધરતીને ધબકતી રાખનારી લોકકળા અને લોક કલાકારોના જીવન સંરક્ષક એવા સ્વર્ગીય જોરાવરસિંહ જાદવના અવસાનથી રાજ્યના લોકકળા અને સાહિત્ય ક્ષેત્રમાં શોકની લાગણી પ્રસરી છે. સમાચાર દર્પણ માટે પ્રાદેશિક સમાચાર વિભાગથી મયુર સોલંકી. 2 નવેમ્બર 2025 એવો ઐતિહાસિક દિવસ કે જ્યારે દેશની મહિલા ક્રિકેટ ટીમે વિશ્વ વિજેતા બનીને ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું. ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી રાધા યાદવે વડોદરામાં તાલીમ મેળવી છે. આ સાથે જ નયન મોંગિયા, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યા જેવા ક્રિકેટર બાદ રાધા યાદવ પણ અન્ય લોકો માટે પ્રેરણા બન્યા છે. વિશ્વ વિજેતા બન્યા બાદ પહેલીવાર વડોદરા આવતા રાધા યાદવનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમની માત્ર એક ઝલક જોવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ અંગે પ્રતિક્રિયા આપતા ક્રિકેટર રાધા યાદવે શું કહ્યું સાંભળીએ. सबसे बड़ा अचीवमेंट है हमारे लिए. मतलब वो ट्रॉफी तो चलो बाई प्रोडक्ट है, बट एक साथ रहना एज अ फैमिली हारने के बाद वो ज़्यादा डिफिकल्ट होता है. तो आई थिंक वो चीज़ हमने बहुत अच्छे से अचीव करी. तभी इतना पैसा नहीं था, फेम नहीं था, कुछ भी नहीं था, फिर भी लड़कियाँ क्रिकेट खेलती थी बिना कुछ पाए. मतलब जस्ट पैशन से वो लोग खेलते थे. तो आई थिंक ये हमारा ही जीत नहीं है, उनका भी जीत है. मतलब जो सारे एक्स वुमेन क्रिकेटर्स हैं सारे, और जो आने वाले हैं उनके लिए भी मतलब एक मोटिवेशन. जो हमारा अगारा एकेडमी, वहाँ पे मैं प्रैक्टिस करती हूँ. जो सूरज तिवारी है वो एक्चुअली मेरा बैटिंग देखते हैं. तो आई थिंक पूरा क्रेडिट उनको जाना चाहिए. અમદાવાદના અનેક ખેલાડીઓએ આજે વૈશ્વિક સ્તરે ચંદ્રક જીતીને અમદાવાદ સહિત ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજતું કર્યું છે. આવી જ રીતે અમદાવાદના ખેલાડી એલાવેનિલ વલારીવને આંતરરાષ્ટ્રીય નિશાનેબાજ રમતગમત મહામંડળ એટલે કે ISSF વૈશ્વિક સ્પર્ધા રાઇફલ પિસ્તોલ 2025માં 2 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. આ સાથે તેમણે ગુજરાત સહિત ભારતનું નામ પણ વૈશ્વિક સ્તરે ગુંજતું કર્યું છે. આ અંગે સાંભળીએ વિસ્તૃત અહેવાલ. અમદાવાદના ખેલાડી એલાવેનિલ વાલારીવને અનેક ચંદ્રક પોતાના નામે કર્યા છે. તાજેતરમાં ઇજિપ્તના કાયરામાં યોજાયેલ ISSF સ્પર્ધામાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઓલિમ્પિક ઇવેન્ટમાં ઓલિમ્પિયન એલાવેનિલ વલારીવને વ્યક્તિગત વર્ગ અને ટીમ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે. તેમણે પોતાની કારકિર્દીનો પહેલો વિશ્વ વિજેતાનો ચંદ્રક પણ પોતાના નામે કર્યો છે. તેમણે ફાઇનલમાં દક્ષિણ કોરિયાના ઓલિમ્પિક વિજેતા બન યો જીન અને ચીનના વાંગ ઝિફેન પછી ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો છે. આ સાથે જ એલાવેનિલ વલારીવાન મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં વિશ્વ વિજેતાનો વ્યક્તિગત ચંદ્રક જીતનારા ત્રીજા ભારતીય નિશાનેબાજ બની ગયા છે. સમાચાર દર્પણ માટે પ્રાદેશિક સમાચાર વિભાગથી રીટા દવે. તો શ્રોતા મિત્રો, સમાચાર દર્પણનો આજનો અંક અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે. ત્યાં સુધી હું પ્રવેશ આપની રજા લઉં છું. નમસ્કાર. સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત પ્રવેશ અડિયેચા.